મેથી મોરવા બેહી જતા હો ભાઈ. આજ આપણે એક મસ્તીનો નાસ્તો બનાવવાનો છે હો. આપણે જો થોડાક ધાણા પણ મોરી લીધા હતા અને થોડુંક લીલું લહણ પણ મોરી લીધું હતું હો. આપણે ત્રણેય વસ્તુ મસ્તીને મોરી લીધી હતી. પછી તો આપણે જો શેણાનો લોટ પણ થોડોક લઈ લીધો હતો. થોડોક શેણાનો લોટ લઈ લીધો અને થોડોક ઘઉંનો લોટ પણ સારી લીધો હો. પછી આપણે એમાં નાખી દીધી ચટણી ને થોડુંક મીઠું નાખી દીધું ને થોડી હળદર નાખી દીધી. થોડુંક જીરું પણ નાખી દીધું. પછી ધાણા પણ નાખ્યા. મોરી ગયેલી મેથી પણ નાખી દીધી ને લીલું લહણ પણ નાખી દીધું. પછી તો આપણે બધાને મસ્તીનો મિક્સ કરી નાખ્યું ને થોડુંક પાણી નાખીને મસ્તીનો લોટ બાંધવાનું ચાલુ કરી દીધું હો ભાઈ. હવે તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે શું બનાવવાના છીએ ને આપણે થોડીક વારમાં મસ્તીનો લોટનો પિંડો બાંધી લીધો હો ભાઈ. થોડુંક તેલનો મોણ પણ નાખી દીધો અને મસ્તીનો લોટ બાંધી નાખ્યો ને પછી તો આપણે મેથીના થેપલા વણવાનું ચાલુ કરી દીધું હતું હો ભાઈ. માખણ નાખતા જતા હતા ને એટલે મસ્તીની સુગંધ પણ આવતી હતી હો ભાઈ. તમને આવા મેથીના થેપલા ભાવે કે નહીં કમેન્ટ કરીને કહેજો તો ખરા જરાક. મસ્તના ગોલ ગોલ થેપલા બનાવ્યા હતા આપણે. એક પછી એક આપણે મસ્તના કેટલા બધી થેપલા બનાવી નાખ્યા. તમને મારા થેપલાનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો હો. પછી તો ભાઈ આપણે આ થેપલાને જોઈ ટેસ્ટ કર્યા ને ભાઈ એક નંબર લાગતા હતા ઓ ભાઈ. સુપર ટેસ્ટી, કોઈ નો ઘટે ઓ બાકીને. ને તમને અમારા વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરી દેજો ને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.